આજકાલ સુરત શહેરની અંદર ચોર કંપનીનો ત્રાસ વધી ગયો છે। દિન પ્રતિદિન ચોરીઓની ઘટના વધી રહી છે। ત્યારે વાત કરવાની છે કતાર ગામના હાલ પીપલ 4 રસ્તા પાસે આવેલા અરિહંત કોમ્યુનિકેશન નામના મોબાઈલ શોપમાંથી ગુરુવારે રાત્રે 11 વાગ્યા પછી મોબાઈલ શોપના ધારક હાલ દુકાન બંધ કરી જતા રહ્યા હતા। તે દરમિયાન કોઈ જાણભેદુ ચોરી સમયે આ દુકાનના પાછળના ભાગેથી અંદર પ્રવેશી લાખો રૂપિયાના મોબાઈલ ફોન સહિત રોકડા રૂપિયા ચોરી કરી જતા આ વિસ્તારમાં હાહાકાર મચી જવા પામ્યો છે। કતાર ગામના પીપલ્સ 4 રસ્તા પાસે આવેલા જાહેર રોડ પરની અરિહંત કોમ્યુનિકેશન નામની મોબાઈલ શોપમાંથી ગુરુવારે રાત્રે 11 વાગ્યા પછીના સમયે કોઈ જાણભેદુ ચોરી સમયે આ સામે દેખાઈ રહેલી મોબાઈલ શોપમાંથી રોકડા રૂપિયા 2,76,000 તેમજ 1.5 લાખ રૂપિયાના મોંઘાદાટ મોબાઈલ ફોનની ચોરી કરી જતા આજે સવારે દુકાન માલિક યતીન બંધિયાને આ ચોરી બાબતની જાણ થતાં તેના પગ નીચેથી જમીન સરકી જવા પામી હતી। તરત જ તેમણે કતારગામ પોલીસમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી। નવાઈની વાત તો એ છે કે આ જાણભેદુ ચોર ઇસમને પાછળ બંધ પડી રહેલા રસ્તામાં ઝાડ પરથી ઉપર ચડી પાછળના ભાગે રહેલી વેન્ટિલેટરની લોખંડની ગ્રીલ તોડી તેમાંથી દુકાનમાં પ્રવેશી ચોરી કરી છે તથા ચોરને એ પણ ખબર હતી કે રાત્રે દુકાન બંધ થાય એટલે સીસી કેમેરાનું ડીવીઆર પણ બંધ થઈ જાય છે। તેનો ભરપૂર લાભ આ ચોરે લીધો છે। યતીન વિરજીભાઈ બંધિયા। યતીનભાઈ, આ દુકાનનું નામ શું છે? અરિહંત કોમ્યુનિકેશન। અચ્છા, શું થયું અને ક્યારે આ ચોરી થઈ? આ ઘટના કાલે રાત્રે થઈ। સવારે મને 8:30 વાગે ખબર પડી ને હું મને તરત ખબર પડી તો હું તરત આવી ગયો અહીંયા। ક્યાંથી ચોર આવ્યો છે? ચોર આ બાજુ એડજસ્ટ ટ્રેનમાંથી ઘૂસીને ગ્રીલ તોડીને આવ્યા છે। હા, ને આવીને થોડું વેર વિખેર કરીને મોબાઈલ્સ ને બધું બોક્સ ને એવું। અચ્છા, રોકડ રકમ કેટલી છે અને મોબાઈલ ફોન કેટલા છે? રોકડ રકમ 2 દિવસનો સ્ટોક ને જે મારી જે કેશ હતી 2,76,000 જેવી કેશ થાય છે। હા, ને 10 થી 12 મોબાઈલ છે હાઈ રેન્જના। અચ્છા, શું લાગે છે આ કોઈ જાણભેદ હોઈ શકે ને ખબર છે કે કદાચ રોકડ આ કેશ તમારી પાસે છે અત્યારે? હોઈ શકે, કોઈ જાણભેદ લાગે છે મને, કેમ કે આ જે રીતની રીતે કર્યું છે એ તો કોઈને ખબર જ નહીં હતી કે એડજસ્ટમેન્ટ ને કઈ સાઈડથી આવે। અચ્છા, કેમેરા લગાવવામાં આવ્યા છે તો ડીવીઆરમાં આવી ગયું છે? ડીવીઆરમાં આવ્યું છે પણ રાતનું ફૂટેજ નથી આવતું કેમ કે મારે ત્યાં હમણાં સાંજે લાઇટ બંધ થઈ જાય છે। અચ્છા, એટલે એનું વાયરિંગ પણ એની સાથે અટેચ થઈ ગયું હતું। એ બાબતની તમે પોલીસમાં ફરિયાદ કરી છે? હા, પોલીસ સ્ટેશને એફઆઈઆર નોંધી છે। શું કહે છે પોલીસ ખાતું? એમનું કેવું છે કે જોઈએ આઈએમઈ એક્ટિવેશન થાય કે આગળ બાજુના કોઈ કેમેરાથી કંઈ બી ફૂટેજ મળે તો એ હિસાબથી અમે એને પકડી લઈશું। આમ કતાર ગામના પીપલ 4 રસ્તા પાસેના અરિહંત કોમ્યુનિકેશન નામની મોબાઈલ શોપમાં લાખો રૂપિયાની ચોરી થતા હાહાકાર મચી જવા પામ્યો છે। પ્રકાશવાળા વી ન્યૂઝ।